નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કાલાવડ જામનગરનો જે તાલુકો છે ત્યાંના આસપાસના ગામડાઓ કે એમાં ખેડૂતને લગતા, શિક્ષણને લગતા, સિંચાઈને લગતા અનેક પ્રશ્નો છે. આજે કાલાવડ તાલુકાના ગામડાઓના શું પ્રશ્નો છે, શું સ્થિતિ છે એ જાણવા માટે ખાસ રણુજાની નજીક આવી છું. અને આજે અષાઢી બીજ છે તો સર્વપ્રથમ બધા જ ખેડૂત મિત્રોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. રામાપીરના સાનિધ્યમાં પહોંચી છું, દર્શન કરવા છે અને સાથે સાથે ખેડૂતો સાથે વાતચીત પણ કરવી છે. હંમેશા ઉદ્દેશ્ય મારો એ રહ્યો છે કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપું. બધા વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે. અલગ અલગ વિસ્તારમાં તમે જાઓ એટલે તમને ખબર પડે કે ભાઈ આ વિસ્તારમાં સિંચાઈના શું પ્રશ્નો છે, વીજ લાઈનને લઈને શું પ્રશ્નો છે. મારી સાથે બેન છે, આપણે સીધા એમની સાથે વાતચીત કરીશું. સૌપ્રથમ તો બેન, અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપી દો. મારું નામ દયા મકવાણા છે અને હું પૂર્વ સભ્ય હતી. અત્યારે હાલ મારું ગામ કાલાવડ જ છે અને પ્રશ્નો કાલાવડમાં એ છે, પેલા પાણી, સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર નથી રહેતા. તમને પગમાં કૂતરું કર્યું હોય ને તો ધનુનું ઇન્જેક્શન લેવા જામનગર જવું પડે છે. કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝને લઈને તમે ગયા હોય ને તો એને રિફેર જામનગરમાં કરે છે. અને બીજો પ્રશ્ન, અમારા ઓપેરા કંપની, પછી કૈલાસે, એમ અલગ અલગ કંપનીઓ અહીંયા થાંભલા નાખે છે. અમે લોકો એને પૂછી કે તમે કોઈની પરમિશન લીધી? એ લોકો આપણે સરપંચના એક લેટર પેડ એટલે કે એનઓસી ઉપર આખા ગામમાં પવન ચોકી અથવા ઓપેરાના થાંભલા નાખે છે. આની પહેલાં જ મેં ખાણ ખનીજને એને ફરિયાદ કરેલી. ખાણ ખનીજવાળા સાહેબ અહીંયા કાલે આવ્યા હતા મુલાકાત. તો એ લોકોએ મને એવું કીધું કે આ અમારામાં ન આવે, કલેક્ટરમાં આવે. તો માટી કામ ખોદવું એ કલેક્ટરમાં આવે કે ખાણ ખનીજમાં આવે? કાલાવડ તાલુકાના અનેક ગામડાઓના પ્રશ્ન છે. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ જે છે તે ઉપસ્થિત થયા છે. બધાયના અલગ અલગ વિસ્તાર મુજબ પ્રશ્નો છે. આપણે સીધું જાણવાની કોશિશ કરીશું. કાલાવડ તાલુકાના અત્યારે પહેલા તો વીજ લાઈનને લઈને શું પ્રશ્ન છે? અત્યારે બેન, વીજ લાઈન માટે એટલી બધી તકલીફ છે. ખેડૂતો એક તો અક્ષર જ્ઞાનથી ઓલા હોય છે, વાકેફ નથી હોતા. બીજા નંબરમાં કલેક્ટરમાં કે જે પ્રાંતમાં જાય છે તો વ્યવસ્થિત જવાબ મળતા નથી. અને કલેક્ટરમાં પણ એમ કહે કે હુકમથી છે અને માત્ર પોલીસને હાથા બનાવી અને તમારું દબાણ કરે છે. અને એન કેન પ્રકારે તમે લાઈન આવતી, આ તો સરકારી યોજના છે. સરકારી યોજના નથી, કારણ કે જીબી સાથે પણ આ લોકો કનેક્ટેડ નથી. એવો પણ પરિપત્ર લઈને નીકળે ભાઈ આ જીઈબીનું કામ છે, પણ જીઈબીનું કામ નથી, આ પ્રાઇવેટ પાર્ટીનું જ કામ છે, અદાણીનું જ કામ છે. અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે ને, માત્ર અદાણીનું જે કયા ગ્રુપ પાર થઈ ગયું અને વધુમાં વધુ પોલીસવાળાને દબાવી અને તમારા આ લોકોને ખેડૂતોને એન કેન પ્રકારે હેરાન કરે છે. દરેક જગ્યાએ આખી જે લાઈનો પહેલાંથી જે નીકળેલી છે, લગભગ 12-13 રેસા હોય છે. ગત વાવણી વખતે તમને એ રેસાને વાવેતર થઈ ગયું એમાં નાખેલા, કંઈક કાકલુદી કરી પણ આ લોકો કોઈને સાંભળતા નથી. એટલે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આ પ્રશ્ન છે ખેડૂતોનું. આજે તમને ભાવ મળતા નથી પૂરા. શું કામ? કારણ કે જમીનનો ભાવ જે પરમેનન્ટ એ તો એક ખાડો ખોદી રાખીને વયા જવાના, પણ એને તો કાયમ માટે ઇન્કમ છે જ ઓલરેડી. તો એ પ્રમાણે ખેડૂતોની માંગણી એ છે કે આ જે પરમેનન્ટ થાંભલો છે તો એની આવક પરમાનન્ટ આવવી જોઈએ, મંથલી આવવી જોઈએ, જેથી કરીને તમને એનું ખેતરની વેલ્યુએશન ડાઉન થઈ ગયું હોય છે. તો આ ખરેખર માંગણી ખેડૂતોની માંગણી છે. બીજું કે કાલાવડ તાલુકામાંથી કેટલી લાઈનો પસાર થાય છે? ખેડૂતોની અલગ અલગ લાઈનો છે, કારણ કે અત્યારે તો જો આ 2 લાઈનો છે જ ઓલરેડી. અમે વિભાણીયાથી માંડીને આ જે રિલાયન્સ સુધી નીચે વચ્ચે નીકળી અને એક બીજી સોરઠા બાજુ નીકળી, એટલે 2 લાઈન તો ઓલરેડી અત્યારે મંજૂર થયેલી. હજી પણ ઘણી બધી આ બાબતની વીજળીની લાઈનો આવવાની જ છે. આ લોકો પરિપત્ર નીકળેલા છે. ગામે અત્યારે તમને પવન ચક્કી પણ આ લોકોના જ હોય છે, ઉદ્યોગપતિના. એટલે એ જમીન પણ જે ગૌચરાની જમીન છે ને એ આખી તમને ખરાબ થઈ ગઈ છે. આને કારણે ગૌચરા માટે ગાયો માટે રહ્યું ને ચારણ નથી રહ્યું. ગૌચર જમીનમાં દબાણો કેવા છે કાલાવડ તાલુકામાં? હવે એમાં શું છે, જે તે વિસ્તારની અંદર તમને સરપંચને મેન હાથો બનાવી લે. સરપંચને કહી દે ભાઈ આમાં તું તારા લેટર પેન આપી દે, એટલે સરપંચે આપ્યો, લેટર આપ્યો એટલે તરત જ બધાની સહી સિગ્નેચર કરાવી લીધી છે એમ માનીને સરપંચને હાયા કરીને આ લોકો ચલાવી લે છે આ રીતે. બીજો અમારો પ્રશ્ન, કાલાવડ તાલુકામાં કેટલા ગામો આ વીજ લાઈનથી પ્રભાવિત છે? અત્યારે તો તમને લગભગ 27-28 ગામો છે હાલ અમારી જાણકારી મુજબ. બાકી તમને હજી બીજા ખ્યાલ નથી. આ કાલાવડ તાલુકાની વાત કરું છું. ધારાસભ્યનું કામ કેવું છે? ધારાસભ્યનું રૂટિન મુજબ કરતા હશે, એ ખ્યાલ નથી. કઈ દેખાય છે, દર્શન દે છે, દેખાય ક્યારે કે ભાઈ અમુક આ જે જાતિનો વિસ્તાર છે એના માટે એના ધારાસભ્ય, પણ એમાં અનુસૂચિત જાતિના કોઈને કામ થતા નથી. માત્ર તમે વોટ આપ્યો છે, નથી આપ્યો ને તો ભાઈ તમને આમાં તમારું કામ ન થઈ શકે. આવી ચોખ્ખી લુખી દાદાગીરી છે અત્યારે. અને આતાના સાહેબમાંથી લોકશાહી છે ને ખતમ થઈ રહી છે. અને આવનાર સમયમાં હજી જો 5 વર્ષ રહેશે
તો ગુલામ જ બનવાનું છે, કારણ કે અત્યારે લગભગ સ્કૂલો પ્રાઇમરી સ્કૂલો સરકારી છે ને બધી બંધ થઈ ગઈ છે, સંખ્યા પણ અભાવ છે. પ્રાઇમરીને બદલે હવે આ લોકો પોતાના સ્કૂલો બનાવી અને લગભગ ઓલા ગોધરા સાઈડના માણસો આવતા હોય, અનુસૂચિત જાતિના માણસો હોય, જે નબળા હબળા હોય એ જાય બાળકો, તો એમાંય સંખ્યાબળ ઓછું હોય એટલે સંખ્યાબળને બાળને ક્લાસ કેન્સલ કરીને શિક્ષક હોતા નથી, શિક્ષક હોય છે તો કૂતરા ગણાવવા માટે જાય છે. આવું છે બેન. બીજું રણુજા જે છે પવિત્ર ધામ છે અહીંયા રામાપીરનું, તો અહીંયા રણુજામાં કેવી સુવિધાઓ છે? હવે આ તો ધાર્મિક સ્થળ છે હમ. અને સ્વાભાવિક છે, લોકોને ધાર્મિક મેળાવડાઓ ના તે હોય અને આજે પવિત્ર તહેવાર છે અષાઢી બીજ, લોકો લાગણીના હિસાબે આવતા હોય, સ્વાભાવિક છે. પણ સંખ્યા આમ જો કે વિશાળ જગ્યા નથી રહી, ગૌશાળો છે એ બધું ખતમ થઈ ગયો છે, આજુબાજુ ક્યાંય ગૌશાળામાં જગ્યા રહી નથી, એટલે પબ્લિક પોતાની રીતે આવે. તાપસી જોયું હશે ટ્રાફિકમાં તો અમે 1.5-2 કલાક અમે આવ્યા આમાં, એટલે બહુ મુશ્કેલી તો છે જ ઓલરેડી. કાલાવડ તાલુકાના પ્રશ્નોને લઈને ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો પણ મારી સાથે છે, આજુબાજુના ગામડામાંથી આવ્યા છે, એ બધા સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું. અને વારંવાર તમે કમેન્ટ કરીને જણાવો છો કાજલબેન તમારો સંપર્ક કરવો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું ગુજરાતનો અવાજનું જે પેજ છે એમાં તમારા વિસ્તારના પ્રશ્નો જે છે તે સીધો ડાયરેક્ટ મેસેજ દ્વારા તમારા નંબર નામ સાથે લખીને મોકલી આપજો, જેથી મારી ટીમ જે છે તે તમારો સંપર્ક કરશે. અને આના વિશે તમારું શું કહેવું છે, તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કાલાવડથી.